ભરૂચ મહમદપુરામાં જર્જરિત ગેલેરી ધસી પડી છે। સિટીઝન કોમ્પ્લેક્સમાં લોકો રહેતા હોવાથી ભયનો માહોલ જોવા મળ્યો છે। સદંતર જર્જરિત મકાનોમાં 100 થી વધુ લોકો રહેતાનું અનુમાન છે। જર્જરિત મકાનની નોટિસ આપવા છતાં પણ લોકો અહીં રહી રહ્યા છે। જર્જરિત મકાનો ખાલી ન કરવા પડે તે માટે ફાયર વિભાગને જાણ પણ ન કરવામાં આવી। 6 કલાકથી ઘરમાં પરિવારના લોકો પુરાયેલા હતા। પરિવારને બહાર કાઢવા ગુજરાત ફર્સ્ટે ફાયર વિભાગને જાણ કરી છે। ફાયર વિભાગની ટીમે ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે મનપા નોટિસનું નાટક ક્યારે બંધ કરશે? જો ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો આખરે જવાબદાર કોણ રહેતું, એ સવાલ પણ અહીં ઊભો થઈ રહ્યો છે। મહમદપુરાની અંદર એક માસી, એક કાકા અને એક એમની છોકરી ફસાયેલ હતી। તેમને કોઈ પણ જાનહાનિ વગર એમને બહાર કાઢેલ છે અને ઘણી વખત નોટિસ આપવા છતાં પણ હજુ સુધી આ બિલ્ડિંગમાં સમારકામ પણ નથી થયેલું અને અત્યારે હાલની કન્ડિશનમાં પબ્લિક રહે છે। સાથે ફોનલાઈન પર સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે। દિનેશ, મકાનની દિવાલ ધરાશાયી થઈ છે, મનપા માત્ર નોટિસ આપીને સંતોષ માની લેતું હોય છે, સવાલો ઉભા થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો મહમદપુરા નજીકનું સિટીઝન એક શોપિંગ સેન્ટર છે। સંપૂર્ણ શોપિંગ સેન્ટર જર્જરિત છે। લગભગ 100 જેટલા મકાનમાં અંદર લોકો રહેતા હોય તેવું માનવામાં આવે છે। સવારે 7 વાગ્યાના સમયે એક મોટી ગેલેરી ઉપર નીચેની આખો જર્જરિત ભાગ ધસી પડ્યો છે અને જર્જરિત ભાગ ધસી પડ્યા બાદ પણ અહીંના લોકો એટલા નિષ્ક્રિય છે કે મકાન ખાલી કરાવશે તેવી બીકે નગરપાલિકા કે જે તે તંત્રને જાણ નથી કરી। ગુજરાત ફર્સ્ટને આ બાબતે જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ગુજરાત ફર્સ્ટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગ 15 મિનિટ પછી આવી અને જે ઘરમાં પરિવાર ફસાઈ ગયું હતું તેનું રેસ્ક્યુ કર્યું છે। માત્ર 6 વર્ષની બાળકી હતી અને માતા પિતા હતા। આખા પરિવારને રેસ્ક્યુ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। જો આ સમયગાળા દરમિયાન 6 કલાક પછી પણ બહાર ન નીકળ્યા હોત અને બાળકી હેચકાઈ ગઈ હોત તો કોની ઉપર આક્ષેપ થશે એવા સવાલ કર્યા છે। આખું શોપિંગ જર્જરિત છે। નગરપાલિકા માત્ર નોટિસ આપીને પાછળથી શું ખેલ કરે છે, શું setting.com કરે છે તેવા સવાલ ઉભા થયા છે। અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડનું શોપિંગ સેન્ટર હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ ઊંચું દર્શાવ્યું છે, પરંતુ સંપૂર્ણ શોપિંગ સેન્ટર જર્જરિત છે ને જો આવનાર સમયમાં શોપિંગ પડે તો સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ જાય તેવી સંભાવના છે। આજે દિવસ દરમિયાન જો આ શોપિંગ પડ્યું હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત તેવું પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત દેખાઈ રહ્યું છે। બિલકુલ દિનેશ, આભાર જાણકારી આપવા બદલ।